રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ભરૂચની કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી અને ભારતીય વિચાર મંચ ભરૂચના સંયુક્ત ઉપક્રમે પ્રોફેસર ડોક્ટર અશ્વિનભાઈ કાપડિયાનું વ્યાખ્યાન યોજાયું હતું। સ્વામી વિવેકાનંદજીએ 1893 ભારતનો વિચાર અમેરિકાના શિકાગો શહેરમાં એક ધર્મ સભામાં મૂક્યો અને એ સભા જ નહીં સમસ્ત વિશ્વ એમના વિચારથી મંત્રમુગ્ધ થઈ ગઈ। એ સ્વામીજીના અદ્ભુત વિચારોની દેણ હતી। હાલ ભારતની જન્મોત્રી લખાઈ રહી છે અને એ જન્મોત્રીમાં એક સારો વિચાર ગોવર્ધનની ટચલી આંગળી જેવું કામ કરે છે। જો આપણે પણ આપણા પ્રયત્નોની આંગળી અડાડીએ તો ભારત માટે કંઈક કર્યાનું પુણ્ય પામી શકીએ એમ છીએ તો આપણે પણ એવા પ્રયત્નો કરવા જોઈએ એવી હાકલ તેઓએ પ્રવચનમાં કરી। જો ભારતની જન્મોત્રી લખાય છે તો એમાં આપનું યોગદાન આપવું જોઈએ તેમ ડોક્ટર કાપડિયાએ જણાવ્યું હતું। વ્યાખ્યાન દરમિયાન ડોક્ટર કાપડિયા પાસેથી 1893ની 11મી સપ્ટેમ્બર અમેરિકા શિકાગોના કોલંબસ હોલમાં સ્વામી વિવેકાનંદના પ્રવચન દરમિયાન શું થયું હતું એની અપ્રસારિત વાત જાણવા મળી કે જેનો ઉલ્લેખ આ પહેલા આપણા સૌની જાણ બહાર હતો। યાદ રહે કે સ્વામી વિવેકાનંદના જન્મદિવસને ભારતમાં યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે। સૌના પ્રેરણાદાયી એવા સ્વામી વિવેકાનંદનું ભારતની આધ્યાત્મિકતામાં શું યોગદાન રહ્યું તે વિષયને પોતાની આગવી શૈલીમાં પ્રસ્તુત કરતા ડોક્ટર અશ્વિનભાઈ કાપડિયા ભાવવિભોર થઈ ગયા હતા। કે જે ચોકસી પબ્લિક લાઇબ્રેરી અને ભારતીય વિચાર મંચના સંયુક્ત કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર સુનિલ શ્રોત્રીએ ડોક્ટર કાપડિયાનું પુસ્તક ભેટ આપી અભિવાદન કર્યું। સંચાલન વિચાર મંચના ભરતભાઈ પટેલે કર્યું। પરિચય જિગ્નેશ ભીમરાજ દ્વારા કરવામાં આવ્યું। કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીના ગ્રંથપાલે લાઇબ્રેરીના ટ્રસ્ટી ગૌતમભાઈ ચોકસી અને મનન ચોકસીનો આભાર વ્યક્ત કર્યો હતો। હિરેન પટેલ દ્વારા કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। મને જો જીવનને પ્રસાદ આપવો હોય કોઈ મારા જીવનને જે પ્રસાદ આપ્યો તે મારો વિચાર, તમારા જીવનને તમારા મને જે પ્રસાદ આપ્યો એ તમારો વિચાર। અને ક્યાંક કોક વખત તમારા મા બાપની, તમારા કુટુંબની, તમારા ઋણાનુબંધીની, તમારા ઈષ્ટદેવની, તમારા ભગવાનની કૃપા થઈ જાય ત્યારે તમને કોઈ શ્રેષ્ઠ વિચાર મળે, એ શ્રેષ્ઠ વિચાર તમારા માટે તમારા જીવનનું ટર્નિંગ પોઈન્ટ બની જાય। આ મારો 84 વર્ષનો અનુભવ છે મિત્રો। સંતોષભાઈ, જ્યારે હું કોઈ બી ચોપડી વાંચું, મેં ઓછામાં ઓછા 5000 પુસ્તક વાંચ્યા અત્યાર સુધીમાં, ને આજે પણ હું વાંચું છું। હજુ મારે 250 વાંચવાના બાકી છે। અને હું કોઈ સારો વિચાર વાંચું ત્યારે મારી નજર પહેલી માતાજીના ફોટા સામે જાય કે હું તે કેટલી કૃપા કરી દીધી કે આ વિચાર તો આજ દિન સુધી મારા વાંચવામાં જ નહોતો આવ્યો। ઓથર ગમે તે હોય, હું ગમે તેને વાંચું, હું હેરી પોટરને નહીં વાંચું, હું કોઈ ચોપાનને નહીં વાંચું। અત્યાર સુધીમાં મેં ડૉક્ટર રાધાકૃષ્ણને વાંચ્યા, સ્વામી વિવેકાનંદને વાંચ્યા, રામકૃષ્ણ પરમહંસને વાંચ્યા, યોગાનંદજીને વાંચ્યા, યુક્તેશ્વર ગિરિજીને વાંચ્યા, જે કૃષ્ણમૂર્તિને વાંચ્યા, એની બેસન્ટને વાંચ્યા, આલ્ડસ હક્સલેને વાંચ્યો, સ્ટીવનસનને વાંચ્યો, માર્લોને વાંચ્યો, શેક્સપિયરને વાંચ્યો। ઇંગ્લિશ લિટરેચરના સ્ટુડન્ટ તરીકે આખા ઇંગ્લિશ લિટરેચરના તમામ માસ્ટરપીસીસ મેં નહીં તો બી ઓછામાં ઓછા 3 વખત વાંચ્યા। અને તે ઉપરાંત મેં આ લોકોને વાંચ્યા, મેં રજનીશજીને વાંચ્યા, મેં જે કૃષ્ણમૂર્તિને વાંચ્યા, મેં ચક્રવર્તી રાજગોપાલાચારીને વાંચ્યા, અને ભરૂચ જિલ્લાના આપણા કનૈયાલાલ મુનશીને મેં આખા જેટલા પણ એણે ચોપાનિયા લખ્યા, ગ્રંથો લખ્યા, ભારતીય વિદ્યા ભવનના કુલપતિ તરીકે એણે એમ કે કુલપતિની કલમે જે આર્ટિકલ લખ્યા એ બધા જ વાંચી કાઢ્યા। કનૈયાલાલ મુનશીને કદાચ એનો એક પણ શબ્દ વાંચ્યા વગરનો બાકી રહી ગયો ન હોય એવું વ્યક્તિત્વ હું એક જ છું। મને એનું ગૌરવ છે સાહેબ, મને એનું ગૌરવ છે। નર્મદાના કિનારે આવું વ્યક્તિત્વ પેદા થયું। દરિદ્રતા આપણા ભરૂચની ધરતીની છે મિત્રો, કે એ વ્યક્તિની આપણે પીછાણ ન કરી શકાય, એ વ્યક્તિની આપણે પીછાણ ન કરી શકાય। પંડિત ઓમકારનાથ જેવું વ્યક્તિત્વ આપણે તો થયું, કનૈયાલાલ મુનશી જેવું વ્યક્તિત્વ આપણે તો થયું,